હાલો મિત્રો, તો નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને આપણે જોવા આજે આ લીંબુની વાડીમાં આવી ગયા છીએ. અને જોવા તમે આમ લીંબુમાં ખડ તો જો કેટલું બધું ખડ છે. બધું જોવો, છોડવા જોવો તમે બધા એમ કેમ પણ જોવો. આ છોડવો જો, આ કેટલો સુંદર છોડવો છે. અને હજી આમાં લીંબુ ઉતાર્યા નથી, ઉતારવાના બધા બાકી છે. જો કેમ કે અત્યારે લીંબુના ભાવ ન હોય એટલે લીંબુને ઉતાર્યા નથી. પણ જો ભાવ આવશે એટલે ઉતારી લેવાના છે. આપણા સંબંધીની વાડી છે આવડિયા. તો આ બધે આમ લાગત છે લીંબુ. જો છે બધી. તો અંગ્રેજીમાં તો લીંબુને લગભગ લેમન કહે છે, આપણે તો ગુજરાતીમાં લીંબુનું કહેવી. અને આપણે લીંબુની આપણે વાડી કહેવી ને અંગ્રેજીવાળા ફાર્મ હાઉસ કહે છે. તો જો મિત્રો, આ છોડવો કેવો છે. આમાં હજી બધી કાશી ને એવું બધું કાઢવાનું બાકી છે. તો હવે આપણે 2 દિવસ જવા દેવાના છે. દિવાળી પછી આમાં કાશી ને એવું બધું કાઢવાની છે. આમાં જો મધ બેઠું છે પડ્યું, એટલે અહીંથી આપણે દૂર રહીશું થોડાક. નકર વળી પાછા એક વાર 2 વર્ષ અને હોજા ચડી જશે, ધીમણા થઈ જશે લેવા દેવા વગરના એમ. અને જો મિત્રો, આપણે ખાસ જણાવવાનું કે આપણે મોબાઈલનો ખર્ચો કર્યો છે. જો એપ લીધો છે. જો આપણા મિત્ર છે, એ પણ જોડ્યા આવ્યા છે. એવું બધું છે. તો એમને કાંઈક આજે બસ હવે નવરા, આમ તો અમે નવરા જ છીએ, પણ હવે નવરાશ થોડાક વધારે થઈ ગયા. મિત્ર સર્કલ બધું નવરું થોડુંક વધારે પડી ગયું છે. એટલે હવે બસ આવી રીતના વાડીના બસ જંગલ વિસ્તારના ને એવા બધા બ્લોગ બનાવીશું. તમને ગમે તો લાઈક શેર કરજો. અને મિત્રો, એક દૂધ કે ગલકા તમને જો એવું બતાવું હમણાં વિડીયોમાં, તમે બનાવી રહેજો. કેવા બધા આમ અઢળક છે. અને ગલકા કેવી રીતના વેલામાં છે એ પણ હું તમને બતાવું છું. તો તમે વિડીયોમાં બનાવી રહેજો. તો સામે એના વેલા છે, સામે જ છે એના વેલા. જો લ્યો, જો આ ભાઈ અહીંયા ઊભા છે. અમારે આપણા ખાસ ફ્રેન્ડ છે, મિત્ર છે દેવરાજભાઈ. પણ આપણે દેવરાજભાઈને પછી મળશું. પહેલાં આપણે ઓલી ગલકાની વાત થઈ હતી. જો હામની દિવાલ છે ને ત્યાં છે. પછી આપણે મધનું પૂડું આવે ને એ પણ છે. એ પણ હું તમને કહું. જો ગલકા જુઓ તમે, જુઓ છે ને બધા. જો એક ઉપર ઓલા પણ કેમ છે, એક મધ પૂડા છે. જો અહીંયા ચોરીઓ જો અહીંથી મધ ઉડી ગયું છે. જો તો લીંબુમાં ખાસ કરીને મધ બહુ હોય, તો ધ્યાન રાખી દરેક મિત્રને. એવું છે બધું. તો જો આમાં આ સોડામાં લીંબુ કેટલા છે. જો આખો સોડો કર્યો છે. પણ અત્યારે ભાવ ન હોય એટલે ન કોઈ ઉતારે. જો જો આખો છોડવો ફર્યો છે લીંબુનો. તો મિત્રો, જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અમારા આવા નવા બીજા બ્લોગ જોવા માટે. તો જો એક તિતલી કેવી છે અહીંયા. જો વાડી વિસ્તારમાં આવું બધું જોવા મળી જાય આપણને. જો
તો મિત્રો હાલો આપણે વિડીયોમાં એટલું. હવે મળીશું આપણે બીજા વિડીયોમાં. જો આ તિતલી. સારું હાલો તો જય માતાજી.